દાહોદ જિલ્લાની અંદર આપણે અગાઉ જોયું ત્યારે 6 નકલી કચેરીઓ બનાવી અને જે કરોડોનું કૌભાંડ કરવામાં આવ્યું હતું એ વિષયમાં પણ ચેતર વસાવાજીને જેલમાં નાખવામાં આવ્યા હતા. અત્યારે તાજેતરમાં પણ જે ભજુભાઈ ખાબડના જે પુત્રો દ્વારા અને બીજા છોટવા દ્વારા જે કરોડોનું કૌભાંડ કરવામાં આવેલ છે એ અંતર્ગત પણ અત્યારે ચેતર વસાવાને એક રાજકીય ષડયંત્ર કરીને રાજકીય ખીન્નાખોરી કરીને જેલની અંદર નાખવામાં આવ્યા છે. એ અંતર્ગત આ રોજ અમે સંજેલી આદિવાસી પરિવાર ભેગા મળીને એમનું સમર્થન કરીએ છીએ અને સપોર્ટ કરીએ છીએ. અમે સરકારને કહેવા માંગીએ છીએ કે જ્યારે આદિવાસીઓના હક અધિકારની લડાઈ હોય ત્યારે સરકાર આદિવાસીઓને નક્સલવાદી ત્રાસવાદી એવા નામથી બોલાવે છે અને એમને જેલની અંદર કરે છે. એટલે અમે આજ રોજ સંજેલી આદિવાસી ભાઈ બહેનો ભેગા થઈને ચૈતર વસાવાનો સપોર્ટ કરીએ છીએ. જ્યારે પણ બળાત્કારીઓ પર, ભૂમાફિયાઓ પર, ડ્રગિસ્ટો પર, આવા જે ભ્રષ્ટાચારીઓ છે એમના પર જયારે એફઆઈઆર થાય છે ત્યારે કોઈ એક્શન લેવામાં આવતી નથી. અને જે અમારા આદિવાસી નેતાઓ પર જો કંઈ પણ થાય તો ત્યારે મૃદુ ને મક્કમ સરકાર અને જે પોલીસ તંત્ર છે એ હરકતમાં આવી જાય છે અને અમારા નેતાઓ પર ખોટા કેસો દાખલ કરે છે અને હેરાન કરે છે. એટલે અમે આ બધું સહન કરી લેવાના નથી અને જરૂર પડે અમારો સમાજ તીર કામઠા લેતા પણ પાછા નહીં પડે. કાયદો ને કાનૂન પણ હાથમાં લેશે, રોડ રસ્તા પર ઉતરશે અને ઉગ્ર આંદોલન પણ કરશે. જય જોહર.